આજકાલ સમાજમાં લોકોની સહનશીલતા કેટલી હદે ઘટી ગઈ છે અને નાની નાની વાતમાં લોકો કેવી રીતે લોકોના જીવ લેવા પર ઉતરી આવે છે તેવો એક અત્યંત ચોંકાવનારો અને હચમચાવી દે તેવો કિસ્સો ભાવનગરમાંથી સામે આવ્યો છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. તહેવારોનો માહોલ હોય અને લોકો ખુશીથી પોતાના પરિવાર કે મિત્રો સાથે ફરવા નીકળ્યા હોય અને અચાનક જ એક સામાન્ય વેફરના પેકેટ જેવી નાનકડી બાબત ભયંકર લોહિયાળ બબાલમાં ફેરવાઈ જાય તો સાંભળીને નવે લાગશે, પણ ભાવનગર શહેરમાં આવું જ કંઈક બન્યું છે. ઈદે મિલાદની રોશની જેવા નીકળેલા યુવાનો કદાચ સપનામાં પણ તેમણે વિચાર્યું નહીં હોય કે તેમની ખુશીની આ રાત હોસ્પિટલના બિછાને અને લોહી લુહાણ હાલતમાં પૂરી થશે. જો વિગતે વાત કરું તો આખી ઘટના શરૂ થાય છે ભાવનગરના આંબા ચોક વિસ્તારથી. પ્રભુદાસ તળાવ મફતનગર વિસ્તારમાં રહેતા અને અલંગમાં વેપારી તરીકે કામ કરતા મોહમ્મદ રિઝવાન ગત મોડી રાત્રે પોતાના ભાઈ અને મિત્રો સાથે કારમાં ઈદે મિલાદની રોશની જોવા નીકળ્યા હતા. તહેવારોનો સમય એટલે રસ્તાઓ પર ભીડ અને રોનક જોવા મળી હતી. બધું સામાન્ય ચાલી રહ્યું હતું ને ત્યાં અચાનક જ આંબા ચોક પાસે એક અજાણ્યા યુવકે તેમની કાર પર કાચ પર ખાલી વેફરનું પેકેટ ફેંક્યું. કોઈ સામાન્ય વ્યક્તિ હરકતમાં ગુસ્સે થાય તેવી રીતે કારમાં બેઠેલા યુવકો પેલા અજાણ્યા શખ્સોને આવું ન કરવા માટે ખખડાવ્યો અને બસ આ જ ક્ષણ એ વિવાદનો વધી ગયો. આ બાબતે બંને પક્ષો વચ્ચે સામાન્ય ઝપાઝપી શરૂ થઈ ગઈ અને જોકે ત્યાં હાજર રસ્તા પરથી પસાર થતા કેટલાક જે લોકો હતા, જે રાહદારીઓ હતા, તેમણે પણ વચ્ચે પડીને મામલો શાંત પાડી દીધો. સમાધાન થઈ ગયું છે તેમ માનીને મોહમ્મદ રિઝવાન અને તેના મિત્રો પોતાની કાર લઈને આગળ વધી ગયા. તેમને એમ કે વાત અહીંયા હવે પૂરી થઈ છે અને તેઓ હવે વાતથી અજાણ હતા કે આગળ મોતનો સામાન તેમની રાહ જોઈ રહ્યો છે. તેઓ જ્યારે પોતાની કાર લઈને વડવા તળાવ પાસે પહોંચ્યા ત્યારે અચાનક જ રસ્તામાં તેમની કાર આંતરી લેવામાં આવી. પેલા સામાન્ય ઝઘડાએ હવે એક અંગત અદાવતનું રૂપ ધારણ કરી લીધું હતું. 8 જેટલા શખ્સોનું એક ટોળું ત્યાં અગાઉથી જ ગેરકાયદેસર મંડળી રચીને હાથમાં છરી અને લોખંડના જીવલેણ પાઇપો સાથે તૈયાર ઊભું હતું. આ ટોળાએ શકીલ ઉર્ફ બાબા, ફૈઝાન અને બીજા 6 જેટલા અજાણ્યા શખ્સો સામેલ હતા. રિઝવાન અને તેના મિત્રો કંઈ સમજે કે કારમાંથી બહાર નીકળીને કોઈ વાતચીત કરે તે પહેલા આ ટોળાએ તેમના પર હિંસક હુમલો કરી દીધો. આરોપીઓએ લોખંડના પાઇપ મારીને કાચના જે ગાડી હતી તેના કાચ તોડી કાઢ્યા. હુમલાખોરો એટલા ઉશ્કેરાઈ ગયા કે તેમણે યુવાન પર આડેધડ છરીના ઘા ઝીકવાનું શરૂ કરી દીધું. વાત માત્ર હુમલા સુધી સીમિત ના રહી. આ અસામાજિક તત્વોએ યુવકના ગળામાંથી સોનાની ચેન જૂટવી લેવાનો પણ પ્રયાસ કર્યો. ચારે તરફ અફરાતફરીનો માહોલ થઈ ગયો અને છેવટે હુમલાખોરો આજે તો બચી ગયા છો, પણ બીજી વાર મળશો તો જાનથી મારી નાખીશું એવી ધમકીઓ પણ આપીને અંધારાનો લાભ લઈ ત્યાંથી ફરાર થઈ ગયા. આ હુમલા પાછળ કેટલા 5 યુવકો ગંભીર રીતે ઘાયલ થયા. મોહમ્મદ રિઝવાન, મોહસિન, આવેશ, રમીઝ અને શાહઝવાન નામના યુવકોની શરીરના અલગ અલગ ભાગોમાં છરીઓ અને પાઇપોની ગંભીર ઈજાઓ પહોંચી. લોહી લુહાણ હાલતમાં આ તમામ જે ઈજાગ્રસ્તો હતા તેમને ભાવનગરની સરટી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય આરોપી જે મોહમ્મદ રિઝવાન છે તેની હાલત વધુ નાજુક હોવાની તેના આઈસીયુમાં પણ એટલે કે સર્જિકલ યુનિટમાં પણ દાખલ કરવાની અત્યારે સારવાર આપવામાં આવી રહી છે. એક સામાન્ય વેફરના પડીકાથી શરૂ થયેલી વાત આજે 5 યુવાનો અને હોસ્પિટલના બિછાને જીવન અને મરણના ઝોલા ખાઈ રહી છે. આ ઘટના કદાચ એ જાણ થતા હશે કે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશન તુરંત જ એક્શન મોડમાં આવી ગઈ. હોસ્પિટલ પહોંચીને પોલીસે ભોગ બનનાર યુવકોના નિવેદનો નોંધ્યા અને રિઝવાની ફરિયાદના આધારે શકીલ ઉર્ફ બાબા, ફૈઝાન સહિત કુલ 8 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસે વિવિધ કલમો હેઠળ રાયોટિંગ, હત્યાનો પ્રયાસ અને લૂંટના ઈરાદા સહિત ગંભીર કલમો લગાવી છે અને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ ટીમો બનાવીને ફરાર આરોપીની શોધખોળ હાથ કરવામાં આવી રહી છે અને આસપાસના સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહ્યા છે. આ આખી ઘટના પરથી એક મોટો સવાલ એ ઊભો થાય છે, શું ખરેખર હવે સમાજમાં લોકો એક નાનકડી ભૂલ કે નાનકડા ઝઘડાનો અંજામ સીધો લોહિયાળ જ આવે? રસ્તા પર ચાલતા કોઈ વાહન ટકરાઈ જાય કે કોઈ હોર્ન વગાડે કે પછી કાર પર કચરો ફેંકે, આ બાબતો ગુસ્સો આવવો સ્વાભાવિક છે, પરંતુ કાયદો હાથમાં લેવો અને કોઈનો જીવ લેવો તે કેટલું યોગ્ય છે? આ ઘટના સાબિત કરે છે કે આવા અસામાજિક તત્વો અને પોલીસનો હવે કદાચ ડર નથી રહ્યો.
ભાવનગરની અંદર ઘણા બધા આવા બનાવો બનતા હોય છે, અસામયિકો બેફામ બનતા હોય છે, પરંતુ હવે જેમ જેમ ધીરે ધીરે ભાવનગરની આ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા શખ્સો પર પોલીસ કેવી કાર્યવાહી કરે છે તે ચોક્કસપણે જોવાનું રહ્યું, કેમ કે આ દાખલો બેસાડવો ખૂબ જરૂરી છે અને જેના કારણે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ હાથમાં હથિયાર ઉઠાવતા પહેલા 100 વાર વિચારે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.